દિવાળીમાં આપણે બહારથી જ નાસ્તો લાવતા હોઈએ છીએ, તો ઘરે એક વખત તમે આ પાપડ પૌવાનું ચવાણું જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમે બહારથી લાવવાનું ભૂલી જશો. જો તમે એક વખત ઘરે આ રીતે પાપડ પૌવાનું ચવાણું બનાવ્યું તો માત્ર 5 થી 6 મિનિટ લાગે છે આ ચવાણું બનતા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચવાણું બનાવવા માટે મેં અહીંયા ચોખાના પૌવા લીધા છે. તો આપણે બટાકા પૌવા માટે જે ચોખાના પૌવા લઈએ છીએ એ જ પૌવા અહીંયા લેવાના છે. જાડા અથવા તો જે નાયલોન પૌવા આવે છે એમનો ઉપયોગ નથી કરવાનો. મીડિયમ સાઇઝના જે પૌવા છે એને આપણે તળી લઈશું. તો મેં લગભગ 200 ગ્રામ જેટલા પૌવા લીધા છે. તો પૌવાને આપણે સૌથી પહેલાં તળી લઈએ. આ ચવાણું છે એ તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને એમનો ટેસ્ટ છે એ બજારમાં મળતા પાપડ પૌવાના ચવાણા જેવો જ આવે છે. ત્યારબાદ આપણે અહીંયા પાપડને પણ ફ્રાય કરી લેવાના છે. તો પાપડ પૌવાનું જે ચવાણું હોય છે એમની અંદર અડદના પાપડનો જ ઉપયોગ થાય છે. તો અડદના પાપડ જ અહીંયા તમારે લેવાના છે. તો 200 ગ્રામ પૌવાની સામે મેં 3 જેટલા પાપડ લીધા છે. પાપડને પણ પરફેક્ટ રીતે આપણે ફ્રાય કરી લઈએ અને એમાં તેલ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. હવે આપણું જે તેલ હતું એમાંથી અડધું તેલ મેં કાઢી લીધું છે અને અડધા તેલમાં આપણે બાકીની વસ્તુ ફ્રાય કરી લેવાની છે. તો 1/4 કપ જેટલા આપણે સિંગદાણા લઈ લઈશું. સિંગદાણાને ફ્રાય કરી લઈએ. સિંગદાણા ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે અને સાથે મેં અહીંયા ડાળિયા પણ લીધા છે. તો અહીંયા જો તમારે ડ્રાયફ્રૂટ્સ એડ ના કરવા હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો. માત્ર ડાળિયા એડ કરી શકો છો. એમને આપણે ફ્રાય કરી લઈશું. જ્યારે આપણે આ બધા નટ્સને ફ્રાય કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરીશું. સાથે લીમડાના પાન એડ કરી દઈએ. જો તમારી પાસે ફ્રેશ લીમડાના પાન હોય તો તમે એ જ એડ કરજો. એમનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને જો તમારી પાસે ફ્રેશ લીમડાના પાન ના હોય તો તમે આ રીતે ડ્રાય લીમડાના પાન પણ એડ કરી શકો છો. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. બધી વસ્તુને આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈએ અને હવે જે આપણા નટ્સનું મિશ્રણ છે એમને પૌવામાં એડ કરી દઈશું. તો અહીંયા બાકીના કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની. એડ કરી અને આપણે સાથે એમની અંદર 2 થી 3 ચમચી જેટલું દળેલી ખાંડ એડ કરી દઈએ અને અડધી નાની ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લેવાનું છે. જો અહીંયા તમારે આ ચવાણાને થોડું તીખું બનાવવું હોય તો તમે નટ્સને ફ્રાય કરો છો ત્યારે જ તમારે 1 થી 2 લીલી મરચી પણ એડ કરી દેવાની છે. એમનાથી ચવાણું છે એ થોડું તીખું થઈ જશે. પરંતુ નોર્મલી જે પાપડ પૌવાનું ચવાણું હોય છે એ તીખું નથી હોતું. એટલા માટે મેં અહીંયા લીલી મરચીનો ઉપયોગ નથી કર્યો. એક વખત બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે પાપડ ફ્રાય કરીને રાખેલા હતા એ પાપડ પણ એડ કરી દઈશું. તો પાપડને આપણે બહુ નાના ટુકડામાં નથી કરવાના. આપણે હાથની મદદથી મોટા મોટા ટુકડામાં જ એમને તોડી લઈશું. તો અહીંયા આપણું પાપડ પૌવાનું ચવાણું છે એ બની અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આ રીતે તમે ઘરે એક વખત દિવાળીનું જે ફરસાણ બનાવો છો એમની સાથે બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.